તારીખ 9/12/2024 સોમવારના રોજ શ્રી દેવગામ પે સેન્ટર પ્રાથમિક શાળાના નૂતન બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે અમરેલી કુંકાવાવ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી તેમજ નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાની ખાસ ઉપસ્થિતિ પ્રસંગે શ્રી દેવગામ પે સેન્ટર શાળામાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ જયેશભાઈ મોવલિયા, ભાજપ તાલુકા પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, મંત્રી શ્રી શૈલેષભાઈ ઠુમ્મર, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રાગજીભાઈ હિરપરા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી જયસુખભાઈ પાંચાણી, પ્રાગજીભાઈ વસાણી, તાલુકા પંચાયત ટીમના સભ્યશ્રીઓ, દેવગામના સરપંચ પ્રતાપભાઈ લાવડિયા, સારંગપુરથી પધારેલ લાભભાઈ સરપંચ, બાંભણિયાથી પધારેલ સરપંચ શ્રી ભુવાભાઈ, દેવગામ પે સેન્ટર શાળાના એસએમસી અધ્યક્ષ તથા ભાજપ યુવા મંત્રી સંજયભાઈ વાળા, શાળાની સમગ્ર એસએમસી ટીમ, પે સેન્ટર આચાર્ય મુકેશભાઈ વડાલિયા, તાલુકામાંથી કેળવણી નિરીક્ષક નિતેશ હિરપરા, કુંકાવાવ તાલુકાના શિક્ષક સંઘના પ્રમુખ વિમલભાઈ દેવાણી, પેટા આચાર્યો આદરણીય વિનુભાઈ પાંચાણી તેમજ બુહા સાહેબ મનોજભાઈ ગજેરા, અશ્વિનભાઈ પાનસુરિયા, લીંબાણી સાહેબ, દેવગામ પે સેન્ટર પ્રાથમિક શાળાનો સમગ્ર સ્ટાફ, ગામની ગ્રામ પંચાયત ટીમ, દેવગામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આદરણીય ગ્રામજનોની ઉપસ્થિતિમાં શ્રી દેવગામ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત શ્રી કૌશિકભાઈના હસ્તે ભૂદેવ શ્રી લલિત અદા અને તેમના પુત્રની પૂજા અર્ચના કર્યા બાદ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયું. ત્યારબાદ શાળાનો સત્કાર કાર્યક્રમ યોજાયો. શ્રી કૌશિકભાઈ વેકરિયા સરસ વક્તવ્ય આપ્યું. આ સમગ્ર કાર્યક્રમને શોભાયમાન બનાવવા અને ઉત્તમ આયોજન કરનાર શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ વડાલિયા તથા સમગ્ર સ્ટાફ તથા એસએમસી અધ્યક્ષ શ્રી સંજયભાઈ વાળા અને સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. અંતે સર્વે નાસ્તો કર્યા બાદ સમગ્ર કાર્યક્રમનું સંપન્ન થયો હતો. રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, જીથોડી. ખાલી ખાતમુહૂર્ત કરીને આપણે કાર્યક્રમ પૂર્ણ કરશું. જે રીતે સરપંચ દ્વારા અવારનવાર માગણી કરવામાં આવતી હતી એક સારી સ્કૂલ, મોડલ સ્કૂલ અમારા દેવગામમાં બને, રાજ્ય સરકાર દ્વારા 55 લાખ રૂપિયાની કિંમતે 4 ઓરડાની મંજૂરી આપવામાં આવી છે. ખાતમુહૂર્ત આજે આપણે કરી દીધું છે. કોન્ટ્રાક્ટર દ્વારા 6 થી 7 મહિનાનો સમયમાં કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવશે એવી બાંયધરી પણ આપવામાં આવી છે. ખાસ મારી તમને વિનંતી છે, કામની ક્વોલિટીમાં કોઈ પ્રકારની બાંધછોડ ન થાય.